નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન્સ શાળા પરિવાર વતી ચાલતા ઈ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 7 જેની અંદર ગયા પીરિયડમાં આપણે ગદ્ય 4 હાસ્યયોગ જેનો પહેલો ભાગ જેની અંદર આપણે 3 જોક્સ જોયા હતા। આજે આપણે એના બાકી રહેલા 2 જોક્સ આજે એનો અભ્યાસ કરીશું। ફરીથી આપણે યાદ કરી લઈએ કે ભાઈ પહેલાં જે 3 જોક્સનો આપણે અભ્યાસ કર્યો હતો એ કયા કયા હતા। તો એક હતો ગ્રાહક દુકાનદારવાળો, બરાબર, યંત્રવાળો। એના પછીનો બીજો જે હતો મકાન માલિક અને મહેમાનવાળો હતો। બીજો હતો એ વિદ્યાર્થી શિક્ષકવાળો, અને ત્રીજો હતો મકાન માલિક અને મહેમાનવાળો। આજે આપણે ચોથો જોક્સ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, જોક્સ છે ને હસવાની જ બાબત છે। જોક્સ તમે વાંચો કે સાંભળો એટલે તમને હસવું આવે, અને આપણે આગળ વાત કરી હતી કે હંમેશા હસતા રહેવું જોઈએ, તો આજે પણ હસીશું। પહેલાં આપણે આ વાંચી લઈએ। ભાઈ, એકવાર ચોર દ્વયમ, 2 ચોર વિત્તકોશે, વિત્તકોશ, વિત્ત એટલે ધન, પૈસા, સંપત્તિ, અને કોષ એટલે એનો ભંડાર, પૈસાનો ભંડાર। અહીંયા અત્યારે આપણે આધુનિક સમયમાં જોવો હોય તો પૈસા ક્યાં સૌથી વધારે હોય? તમે વિચારો, રૂપિયા ક્યાં તમને સૌથી વધારે જોવા મળે? બેંકમાં। હા, તો કે છે બેંકમાં। લૂંઠનમ, ચોરી, લૂંટ, કરોતી એટલે કરે છે, બેંકમાં લૂંટ કરે છે। બહુની એટલે ઘણા બધા, રૂપ્યકાણી એટલે રૂપિયા, પૈસા, પ્રાપ્નોતી મેળવે છે, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી। હવે બંને ચોર વચ્ચેનો સંવાદ શરૂ થાય છે। એમાં પહેલો ચોર શું કહે છે? પ્રથમ ચોર એટલે પહેલો ચોર, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ, જ્ઞાનાર્થમ એટલે જાણ માટે, ધનગણનામ એટલે ધનની ગણતરી, કરોમી એટલે હું કરું છું। દ્વિતીય ચોર એટલે બીજો ચોર, વ્યર્થ શ્રમમ, વ્યર્થ શ્રમમ એટલે શું? ખોટી મહેનત, ખોટો શ્રમ, માં કરો તું, કરીશ નહીં, સ્વ નાનકડો શબ્દ છે પણ એનો અર્થ થાય આવતીકાલ, આવતીકાલે, વર્તમાન પત્રે, છાપામાં, વાર્તામ, સમાચાર, આગમિષ્યતિ આવશે, જ એવ એટલે જ, તત ગણના જ્ઞાન તેનાથી ગણતરીની જાણ, ભવિષ્યતિ એટલે થશે। આપણે એનું ભાષાંતર જોઈ લઈએ કે ભાઈ, એકવાર 2 ચોર, ચોર દ્વયમનો મતલબ શું થાય? દ્વયમ એટલે 2, ચોર એટલે ચોર, 2 ચોર, વિત્તકોશે એટલે બેંકમાં, લૂંટનમ એટલે લૂંટ, કરોતી એટલે કરે છે। એકવાર 2 ચોર બેંકમાં લૂંટ કરે છે। બહુની રૂપ્યકાણી એટલે ઘણા રૂપિયા, પ્રાપ્નોતી પ્રાપ્ત કરે છે, મેળવે છે, ઘણા રૂપિયા મેળવે છે। ગૃહમ આગત્ય, ગૃહમ એટલે ઘર, આગત્ય એટલે આવીને, ઘરે આવીને, વાર્તાલાપમ વાતચીત, કરોતી કરે છે। ફરીથી એક લીટીનું ભાષાંતર એ જ લીટીનું જોઈ લઈએ। ભાઈ, એકવાર 2 ચોર બેંકમાં લૂંટ કરે છે, ઘણા રૂપિયા મેળવે છે, ઘરે આવીને વાતચીત કરે છે। હવે 2 વચ્ચેનો સંવાદ છે। એમાં પહેલો ચોર, પ્રથમ ચોર, આપણે એને પ્રથમ ચોર પણ લખી શકીએ અને પહેલો ચોર પણ લખી શકાય। શું કહે છે? કિયત એટલે કેટલું, કેટલું, ધનમ એટલે ધન, પૈસા, રૂપિયા, પ્રાપ્તમ એટલે મેળવ્યું, કેટલું ધન મેળવ્યું, તસ્ય એટલે તેની, જ્ઞાનાર્થમ એટલે જાણ માટે, જાણ માટે, ધનગણનામ એટલે ધનની ગણતરી, કરોમી એટલે કરું છું, કેટલું ધન મેળવ્યું તેની જાણ માટે ધનની ગણતરી કરું છું। પેલા મિત્રએ એવું કીધું એટલે બીજો મિત્ર એને જવાબ આપે છે। દ્વિતીય ચોર એટલે બીજો ચોર, બીજો ચોર કે છે, શું કે છે? વ્યર્થ શ્રમમ, વ્યર્થ એટલે ખોટી, શ્રમમ એટલે મહેનત, ખોટી મહેનત, માં કરો તું એટલે કરીશ નહીં, ખોટી મહેનત કરીશ નહીં, સ્વ એટલે આવતીકાલે,
વર્તમાનપત્રે એટલે છાપામાં, વાર્તામાં એટલે સમાચાર, આગમિષ્યતિ આવશે, એવ એટલે જ આવશે જ, તતઃ તેથી, તેનાથી એમ, તેથી ગણના જ્ઞાનમ ગણતરીની જાણ, ભવિષ્યથી એટલે થશે. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ એકવાર બે ચોર, બે મિત્રો બંને ચોર હોય છે, એ બેંકમાં લૂંટ કરવા જાય છે. ઘણા બધા રૂપિયા તમારે જોતા હોય તો ક્યાં મળે તો કે બેંકમાં. તો ચોર છે, તમે ઘણીવાર સિરિયલમાં કે ટીવીમાં કે એમાં જોયું હશે, ભાઈ ચોર આવે, બહુ મોઢા ઉપર કાળું માસ્ક પહેરેલું હોય ને આખા કાળા કપડાં પહેર્યા હોય ને બેંકમાં જઈને લૂંટ કરે એમ. તો બે ચોર બેંકમાં લૂંટ કરે છે. જો મિત્રો, લૂંટ કરવી અને ચોરી કરવી, તમે બંને શબ્દ સાંભળેલા હશે, ચોરી અને લૂંટ. તો જો મિત્રો, ચોરી એવી વસ્તુ છે કે જે તમને જાણ ન હોય અને તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય, તમે રાત્રે સૂતા હોય ને તમારી વસ્તુ ચોર આવીને લઈ જાય છાનામાના, એ ચોરી છે. કોઈ પણ વસ્તુ છાનામાના લઈ જાય ને એ ચોરી છે. પણ લૂંટ એટલે શું? તો તમને ધાક આપે, ધમકી, ડર બતાવીને, તમારી નજરની સામે તમને ડર બતાવીને પછી લઈ જાય, એને કહેવાય ઝૂંટવી લેવું, લૂંટી લેવું. અહીંયા જે ચોર છે બેંકમાં જઈને લૂંટ કરે છે, એમની પાસે હથિયાર હોય તો બતાવે અને એ ધાક ધમકી આપીને લૂંટી લે છે. હવે શું કહે છે કે ઘણા બધા રૂપિયા, મોટા થેલા ભરીને રૂપિયા, ઘણા બધા રૂપિયા મેળવે છે અને ઘરે આવીને વાતચીત કરે છે. ભાઈ બેંકમાં જ્યાં પૈસા લૂંટી લીધા ને પછી ઘરે આવતા રહ્યા, હવે ઘરે આવીને વાતચીત કરે છે. પહેલો ચોર બોલે છે, શું કહે છે, એ કંઈક કામ કરવા બેસે છે. એટલે બીજો ચોર એને પૂછે છે કે ભાઈ તું શું કરે છે? એટલે એને જવાબ આપે છે, શું કહે છે કે ભાઈ આપણે કેટલું ધન મેળવ્યું એની જાણ માટે ધનની ગણતરી કરું છું. કંઈ કાયદેસર તો પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા નતા કે ભાઈ મને 10,000 આપો, મને લાખ રૂપિયા આપો, તો એમને ખબર હોય કે હું બેંકમાંથી કેટલા પૈસા લાવ્યો. પણ અહીંયા તો શું, બેંકમાંથી લૂંટીને આવતા રહ્યા છે, એટલે અહીંયા તો એમને ગણવાનો ટાઈમ ન હોય. એટલે એક પણ ચોરને ખબર નથી કે એ જે લૂંટીને લાવ્યા એ પૈસા કેટલા છે. એટલે પેલો ચોર એવું કહે છે કે હું છે આપણે કેટલું ધન મેળવ્યું ને એની જાણ માટે ધનની ગણતરી કરું છું. તો બીજો ચોર શું કહે છે કે ભાઈ ખોટી મહેનત ના કરે એમ, કારણ વગર ગણવાનો હોય, કોથળો ભરીને રૂપિયા હોય તો એને ગણતા કેટલો બધો ટાઈમ થાય એમ. તો કે છે એવી ખોટી મહેનત ના કરીશ. સ્વ, આ સ્વ નાનકડો શબ્દ છે, એનો અર્થ બહુ મોટો થાય, આવતીકાલ. કે ભાઈ આવતીકાલે છાપામાં સમાચાર આવશે. આપણને ખબર જ છે કે દરરોજ, બરાબર છે, દરેક રાજ્યમાં, દરેક શહેરમાં સમાચાર આવતા જ હોય છે છાપામાં, બરાબર, ટીવીમાં કે છાપામાં. અત્યારે તો મોબાઈલમાં પણ સમાચાર આવી જાય છે એપ્લિકેશનમાં. તો કે છે કાલે સમાચાર આવશે જ છાપામાં, બરાબર. તેથી ગણતરીની જાણ થશે કે ભાઈ કોઈ પણ બેંકમાં ચોરી થઈ હોય તો બેંકવાળા શું કરે કે પોલીસને બોલાવે, પોલીસ તપાસ કરે, પછી જાણ થાય, પોલીસને ખબર પડે કે હા બેંકમાંથી આટલા લાખ કે ભાઈ 5 લાખ, 10 લાખ કે 50,000 કે રૂપિયા ઉપાડી ગયા ચોર. એટલે પછી શું થાય, છાપાવાળા એ સમાચાર આપે. કેવા સમાચાર હોય કે આજના મુખ્ય સમાચાર, ફલાણી બેંકમાંથી આટલા રૂપિયા ચોરો લૂંટી ગયા એમ. તો કે છે ચોર કે આપણે સમાચાર વાંચી લઈશું બેંક, અને ટીવી સમાચાર હશે એમાં એન્કર હશે એ કહેશે કે ભાઈ આ બેંકમાંથી 2 લાખ રૂપિયા, બરાબર છે. તો કે 2 લાખ રૂપિયાની ચોરી થઈ તો આપણે સમજી લેવાનું કે આપણી પાસે જે રૂપિયા છે કેટલા છે, તો કે 2 લાખ રૂપિયા છે એમ. એટલે કે એનાથી આપણને ગણતરીની જાણ થશે. વિચાર કરો, વગર મફતના મેન પૈસા તો લઈ આવ્યા ચોરી કરી, હવે એમને ગણવાની આળસ છે, એટલે એમ કહેશે કાલ સમાચારમાં આવશે એટલે આપણે જોઈ લેશું. હવે આપણે છેલ્લો જોક્સ, 5મો.
વૃદ્ધ શંભુનાથ શું કહે છે? મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવં ભોજનમ કરોતિ. મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ હવે એનો મિત્ર છે રમાનાથ, એ બોલે છે રમાનાથ શું કે છે? રમાનાથ એને કહે છે, શું કહે છે કે ભાઈ ભગવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા. તો હવે એનો મિત્ર પાછો જવાબ આપે છે શંભુનાથ. તથા કિમપી નાસ્તિ. તસ્ય કારણમસ્તિ. યતઃ અવયુઃ એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. હવે એનું ભાષાંતર જોઈ લઈએ કે ભાઈ વૃદ્ધ શંભુનાથ છે અને રમાનાથ છે, બંને મિત્રો છે, એ પરસ્પર સંવાદ કરે છે. વૃદ્ધ એટલે ઘરડા, જેની ઉંમર 60 ઉપરની હોય એને આપણે વૃદ્ધ કહી શકીએ. એટલે બંને મિત્રો સંવાદ કરે છે. એમાં પહેલો મિત્ર છે વૃદ્ધ શંભુનાથ, બરોબર. અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ ઘરડો શંભુનાથ, વૃદ્ધ શંભુનાથ પણ લખી શકો. તો શું કહે છે કે ભાઈ મારી પત્ની, મમ પત્ની એટલે મારી પત્ની, મમ ભોજનસ્ય મારા ભોજન, પશ્ચાત એટલે પછી, કેવાય એટલે જ, મારી પત્ની મારા ભોજન પછી જ ભોજન કરે છે. શું કહે છે ભાઈ મારી પત્ની મારા ભોજન પછી જ ભોજન કરે છે. તો રમાનાથ છે એનો મિત્ર, એને કહે છે રમાનાથ શું કહે છે કે ભવાન, આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ શું કહે છે કે શું તમે પત્નીની સાથે ભોજન કરતા નથી. અહીંયા છે શું, એટલે આપણે શું શબ્દને પહેલાં લઈએ, પ્રશ્નકારક શબ્દ છે, પ્રશ્નવાચક. શું તમે પત્નીની સાથે, સહ એટલે સાથે, ભોજન ન કરોતી એટલે કરતા નથી. પ્રશ્ન પૂછ્યો શું તમે પત્નીની સાથે ભોજન કરતા નથી. તો હવે પાછો શંભુનાથ એને જવાબ આપે છે. શું કહે છે શંભુનાથ કે ભાઈ તથા કિમપી નાસ્તિ, તેવું કંઈ પણ નથી, તેવું કાંઈ પણ નથી, તું જે સમજે છે એવું કંઈ પણ નથી. મારા ભોજન પછી, મારા ભોજન પછી તે ભોજન કરે છે.
સા એટલે તે ભોજન કરે છે, મારા ભોજન પછી તે ભોજન કરે છે, તેનું કારણ છે, તેનું કારણ છે, યત એટલે કારણ કે, આવયોહો એટલે અમારા બંનેનું, એકાએવ કૃત્રિમ દંતાવલી એટલે કૃત્રિમ દાંતનું, બનાવટી દાંતનું ચોકઠું, દાંતનું ચોકઠું, ચોકઠું એક જ છે, બરાબર. ફરીથી જોઈ લઈએ. બે બંને મિત્રો ચર્ચા કરે છે, વૃદ્ધ શંભુનાથ અને રમાનાથીમાં શંભુનાથ છે એવું કે છે એના મિત્રને બે મારી પત્ની છે મારા ભોજન પછી જ ભોજન કરે છે. આમ તો તમે જુઓ તો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી એવું જ તમને જોવા મળે કે હંમેશા દાદા દાદી છે સાથે જમતા જોવા મળે, બરાબર. એટલે અહીંયા એવું કે છે કે હું જમી લઉં ને પછી મારી પત્ની જમે છે. ક્યારેક એવું પણ બન્યું હોય કે ઝઘડો થયો હોય તો બંને સાથે ના જમે એવું પણ બનતું હોય છે, અથવા એકબીજાને સાથે જમવું ના ગમતું હોય. તો અહીંયા આ રમાનાથ છે એનો મિત્ર, એને એવો જ પ્રશ્ન પૂછે છે કે શું તમે પત્નીની સાથે ભોજન કરતા નથી? ભાઈ એવું કોઈ કારણ છે, એવી કોઈ ઘટના છે કે એવો બનાવ બન્યો કે તમે તમારી પત્નીની સાથે જમતા નથી? કેમ નથી જમતા એમ? તો શંભુનાથ છે એને કહે છે કે ભાઈ એવું કંઈ પણ નથી, બરાબર, કે ભાઈ એવું કંઈ પણ નથી, મારે એની સાથે ઝઘડો પણ નથી કે કંઈ બાબત પણ નથી, પણ મારા ભોજન પછી તે ભોજન કરે છે એનું કારણ છે. શું છે? એનું એક કારણ છે. શું કારણ છે? તો કે છે અમારા બંનેનું કૃત્રિમ દાંતનું જે બનાવટી દાંતનું ચોકઠું આવે એ કેવું છે? એક જ છે. જો મિત્રો હસવાની બાબત છે કે આપણને ખબર છે કે માણસ જેમ વૃદ્ધ થાય 60, 70, 80 વર્ષ ઉપરની ઉંમરનો થાય એટલે એના દાંત છે ધીમે ધીમે પડી જાય, અને ક્યારેક તો એવું બને કે મોઢામાં એક પણ 32માંથી એક પણ દાંત ન રહે, બોખો થઈ જાય સાવ, પછી એને ખોરાક ચાવવામાં બહુ તકલીફ પડે. એટલે અત્યારે ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો. હવે શું થઈ ગયું કે એની જગ્યાએ કૃત્રિમ બનાવટી દાંત એટલે નકલી દાંતનું માળખું આવે, બરાબર. હું જ્યારે ભણતો, અમે જ્યારે ભણતા ને ત્યારે અમારે એક સાહેબ હતા, બરાબર, 60 વર્ષથી આજુબાજુના હતા. હવે એ સાહેબને એવું થયું હતું એમને પણ દાંત પડી ગયેલા હતા. તો એ સાહેબ શું કરતા કે ભાઈ, હું જ્યારે પહેલા ધોરણમાં હતો ત્યારની વાત છે, એ પોતે છે ને પોતાનું માળખું આમ કાઢી નાખતા. એટલે એ જોઈને અમને બહુ નવાઈ લાગતી. અમે દાંત ખેંચતા આમ બધા મિત્રો કે ભાઈ આપણે દાંત નીકળી જાય તો સાહેબની જેમ, પણ એ વખતે એવો ખ્યાલ નહોતો કે આ દાંતનું ચોકઠું છે એમ. એટલે અમને આશ્ચર્ય થતું એમ. આ મિત્રે એવું કીધું કે ભાઈ તું કેમ નથી તારી પત્નીની સાથે જમતો? તેણે કીધું કે ભાઈ અમારા બંનેનું કૃત્રિમ દાંતનું ચોકઠું એક જ છે. હવે સ્વાભાવિક જ છે બે મિત્રો, ભાઈ અહીંયા દાદા અને દાદી બંનેના દાંત નથી, બરાબર, બંને દાંતે બોખા છે. હવે એક જ ચોકઠું છે એટલે એવું જ બને કે પહેલાં એ ચોકઠું લગાવીને દાદા જમી લે, દાદાનું જમવાનું પૂરું થાય એટલે એ ચોકઠું લઈ લે, ધોઈ નાખે, સાફ કરે, પછી દાદી લે અને દાદી જમે, બરાબર છે. એટલે એક ચોકટાથી બંને એક સાથે જમી શકવાના નથી. એટલે એ કારણ એ છે કે એક ચોકટાના કારણે બંને અલગ અલગ જમે છે. તો મિત્રો આજે આપણે અહીંયા હાસ્ય યોગ, હસવાનો યોગ, જોક્સ, તો જોક્સ કહેવા બેસીએ મિત્રો તો દિવસ આખો પૂરો થઈ જાય પણ જોક્સ પૂરા ના થાય. અલગ અલગ ભાષામાં અલગ અલગ જોક્સ તમને જોવા મળે છે, અને સાંભળવા તો જોક્સ તમને અને મને બધાને ગમે છે, પણ જોક્સના પાઠ દ્વારા આપણને કહેવાનું એટલું જ છે કે મિત્રો હંમેશા જીવનમાં હસતા રહેજો. હસશો એવું કહેવાય છે કે જે હસે ને એને જીવનમાં બધી મુશ્કેલીનો સામનો કરી શકે છે. તમારો હસતો ચહેરો જોવે ને એટલે 5 માણસને આનંદ થાય, બરાબર છે. હસવું જરૂરી છે. ઉદાસ બેઠા હોય તો આપણને ખુદને ન ગમે, કોઈને આપણની સાથે ન ગમે. બે વ્યક્તિ હોય આપણને બોલાવવાનું ન પસંદ કરે, આપણો ઉદાસ ચહેરો હોય તો, પણ આપણે હસતા હોય તો આપણી સાથે વાત કરવાનું ગમે છે. મિત્રો એવું કહેવાય છે કે હસવાથી આપણને હાર્ટ એટેક, હૃદયરોગ જેવી બીમારીને પણ તમે ટાળી શકો છો હસતા રહેશો તો, બરાબર. જીવનમાં ખડખડાટ હસવું બહુ જરૂરી છે. એટલે જ આ પાઠના મિનિંગ દ્વારા 5 જોક્સ દ્વારા આપણને કીધું કે હંમેશા જીવનમાં હસતા રહેજો. હસશો તો તમને જીવનમાં લાભ થશે. હસવાના પણ ઘણા બધા ફાયદા છે, બરાબર. હસવાથી પણ શારીરિક જે અમુક રોગો છે એને, કે માનસિક રોગો છે એને આપણે દૂર કરી શકાય છે. એટલે જીવનમાં હસતા રહેજો. અને ફરીથી મળશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી જય ભારત, નમસ્કાર.